સુરતના લિંબાયત વિસ્તારમાં નુરાની મસ્જિદ પાસે રવિવારે રાત્રે બે ભાઈઓએ બહેન સાથેના પ્રેમ સંબંધના વહેમમાં એક યુવકની હત્યા કરી હતી, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો। આ ગુનામાં લિંબાયત પોલીસે ગણતરીના દિવસોમાં બે આરોપીની ધરપકડ કરી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં નુરાની મસ્જિદ પાસે રવિવારે રાત્રે બે ભાઈઓએ તેમના ઘરની સામે જ રહેતા યુવાન પર પોતાની બહેન સાથેના પ્રેમ સંબંધને લઈને જાહેરમાં જ ચપ્પુ વડે હુમલો કરતા યુવકના આંતરડા બહાર નીકળી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જોકે તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। આ બનાવમાં બંને ભાઈઓએ યુવાનને છોડાવવા વચ્ચે પડેલા તેના મિત્રને પણ ચપ્પુ માર્યું હતું। બનાવની જાણ થતાં લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને ભાઈઓની ધરપકડ કરી હતી। પોલીસે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સુરતના લિંબાયત આઝાદ ચોક નુરાની મસ્જિદ પાસે ગલીમાં રહેતો 23 વર્ષીય શહેબાઝ ખાન અસલમ ખાન કાજી રવિવારે સાંજે મોટા ભાઈ અરબાઝ ખાન સાથે મસ્જિદમાં નમાઝ પઢીને મિત્ર ફૈઝલ સાકિર શેખ અને આમિર સાથે મસ્જિદ પાસે જોધપુર સ્વીટ એન્ડ બેકરીના ઓટલા પાસે બેસી વાતો કરતો હતો। ત્યારે 8:45ના અરસામાં તેની ઘરની સામે જ રહેતા સમીર મરદાનગી અને તેના ભાઈ આમીન કાલુ ત્યાં આવ્યા હતા। શહેબાઝ ખાનને તેમની બેન સાથે પ્રેમ સંબંધ હોય બંને ઝઘડો કરી સમીર મરદાનગીને શહેબાઝ ખાનને પાછળથી પકડી રાખી આમીને ચપ્પુ તેના પેટમાં મારી દીધું હતું। જાહેરમાં હુમલો થતા બૂમાબૂમને પગલે અરબાઝ ખાન અને તેના પિતા ત્યાં દોડી આવ્યા હતા। બંને ભાઈઓએ પણ શહેબાઝ ખાનને ચપ્પુ મારતા તેનો મિત્ર ફૈઝલ બચાવવા વચ્ચે પડ્યો હતો, તો આમીને તેને પણ પેટમાં ચપ્પુ મારી દીધું હતું। આથી ફૈઝલ અને આમિર ત્યાંથી ભાગી ગયા હતા। તે સમયે સમીર મરદાનગીએ આમીનના હાથમાંથી ચપ્પુ લઈ શહેબાઝ ખાનના ડાબા હાથની કોણીમાં માર્યું હતું અને બાદમાં બંને મસ્જિદ તરફ ભાગી ગયા હતા। પેટમાં ચપ્પુ વાગતા શહેબાઝ ખાનના આંતરડા બહાર નીકળી ગયા હતા। શહેબાઝ ખાન અને તેના મિત્ર ફૈઝલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા। ત્યાં તેનું ઓપરેશન પહેલા જ મોત નીપજ્યું હતું, જ્યારે ફૈઝલને દાખલ કર્યો હતો। બનાવની જાણ થતાં દોડી ગયેલી લિંબાયત પોલીસે અરબાઝ ખાનની ફરિયાદના આધારે બંને ભાઈઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી। વધુ તપાસ પીઆઈ એસબી પઢેરિયા કરી રહ્યા છે।